પ્રાર્થના કરીએ. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસ્તો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે છે ને તમારે કોઈને કઈ બતાવવું છે? તમે કઈ રમત કે કઈ નવું ચિત્ર દોર્યું છે? બતાવ્યો છે. બતાવો ને ભાઈ, બતાવો ને. કોઈ કઈ ચિત્ર દોર્યું હોય કે લેગો નું કઈ બનાવ્યું હોય? લેગો નું બનાવ્યું હોય તો એ લાવજો ભાઈ. વાહ, જો આ ચિત્ર જો. ડ્રોઈંગ બનાવ્યો છે. કેવું સરસ. જો ડ્રોઈંગ બનાવ્યો છે. બહુ સુંદર બનાવ્યું છો તમે ચિત્ર. જો આ લેગો નું જો. આ તો કરોડિયા ભાઈ છે. અને આ બિસ્ટીબેને શું બનાવ્યું છે બતાવો તો. હવે લઈશ. બતાવો તો કઈક લેગો તો દેખાશે અહીંયા બધાને. લોલીપોપ છે. હા લે લોલીપોપ. ઈ સરસ હો. આપણે ક્યારેક લોલીપોપ ખાવાનું મન થાય તો આપણે દોરી અને એને જોઈએ ને તો આપણે મીઠું મીઠું લાગે. જો આ તો રોબોટ જેવું બનાવ્યું છે. લેગો નું બનાવ્યું છે ભાઈ. એના હાથમાં આપણને ન મારે ને ભાઈ. સાચો જ લાગે છે મને તો. બહુ સરસ છે પણ ઈ તો. વાહ. બીજા કોઈ કઈ બનાવ્યું છે? તો બતાવજો ભાઈ. અને ઘણા છોકરાઓ તો છે ને કાગળ ઉપર ડ્રોઈંગ ન કરે, કાગળ ઉપર ચિત્ર ન દોરે. જો આ જો કેવું સરસ બનાવ્યું છે. કાર્ડ બનાવ્યું લાગે છે ભાઈ. ઈ શેનું કાર્ડ છે? એની ઉપર હાર્ટ એટલે કે હૃદય દોર્યું છે. પૂર્યા છે. સરસ મજાના રંગ છે. બહુ સરસ બનાવ્યું છે. ઘણા છોકરા તો શું કરે ખબર છે કે કાગળ ઉપર રંગ ન પૂરે. આ જો લે, આ તો ટેડી બેર છે અને એની સાથે શું છે એમાં? સ્ટ્રોબેરી છે. વાહ, કેવું સરસ છે. જો બધા બહુ સરસ છે. પછી કોકે હમણાં સ્ટુટગાર્ટ નું કંઈક દેખાઈ દીધું.
જો વાહ, બહુ સરસ. જો સ્ટુટગાર્ટ નું છે લોગો. બહુ સરસ હો. તમને લોકોને સરસ સરસ વસ્તુ બનાવતા આવડે છે. હવે આપણે છે ને પેલા છે ને કવિન કાકા આવી ગયા છે, એટલે આપણે પેલા કવિન કાકા પાસેથી વાર્તા સાંભળી લઈએ હો. બહુ મજા આવવાની છે આજ તો આપણને. કવિન કાકા આપણને વાર્તા કે ને એ પછી આપણે જોશું હો બધું પાછું. કેમ છો છોકરાઓ? મજામાં. કેમ છો? મજામાં. હું પણ મજામાં છું. તમને લોકોને ખબર છે બિલાડી તમને ખબર છે બિલાડી શું ખાય ખબર છે તમને કોઈને? કેટ હા, ઉંદર ખાઈ જાય? ફિશ ખાય. હા, ફિશ ખાય. શું કહો છો તમે? ફિશ ખાય. દૂધ પીવે. હા, ઉંદર ખાઈ જાય હો. બિલાડી બેન તો છે ને ઘણી વાર છે ને જે આપણા ઘરમાં પડ્યું હોય ને એ છે ને કોઈક વાર છે ને આઈને આપણા ઘરમાંથી ખાઈ જાય હો. બિલાડી બેન તો ઉંદરે ખાઈ જાય. જ્યાં બિલાડી રાખી હોય ને ત્યાં ઉંદર ના આવે હો. અને બિલાડી બેન તો છે ને ઉંદર ભાઈને પણ ખાઈ જાય હો. અને આપણા ઘરમાં દૂધ ને ઘી ને એવું પડ્યું હોય ને તો એ પણ ખાઈ જાય હો. બિલાડી બેન બહુ જબરા હોય. એ બિલાડી બેન નું ગીત તમને કોઈને આવડે છે? એક બિલાડી જાડી, એ આવડે છે કોઈને? મને ગાઓ, કોને આવડે છે? કોઈને નથી આવડતું તો જો હું ગવડાવું ગાજો હો. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, કાંકરિયામાં તળવા ગઈ. તમને ખબર છે? સોરી હા, તમને ખબર છે અમદાવાદમાં કાંકરિયા નામનું તળાવ છે? હા, એ બહુ જ સરસ તળાવ છે. તમને ક્યારેક છે ને મોકો મળે ને અમદાવાદ જવાનો તો કાંકરિયામાં છે ને તમે જજો. કાંકરિયાની આજુબાજુ છે ને બહુ સરસ મજાનું પ્રાણી સંગ્રહાલય બનાવ્યું છે. અને કાંકરિયાની ઉપર તમે છે ને બોટ ઉપર છે ને બોટમાં રાઈડ કરી શકો. બોટ લઈને તમે એમાં જઈ શકો. કાંકરિયા બહુ સરસ તળાવ બનાવ્યું છે અમદાવાદમાં. તો એમાં એવું છે બિલાડી બેન સાડી પહેરી ફરવા ગઈ, કાંકરિયામાં તરવા ગઈ. કવિન કાકા, હા, હું લાસ્ટ યર કલાડીમાં ગઈ હતી. કાંકરિયામાં ગયેલા તમે? હા. હા, બહુ સરસ. ત્યાં તો છોકરાઓને રમવાનું ને બધી ગેમ્સ ને એ બધું બહુ સરસ બનાવ્યું છે. જ્યારે પણ તમને મોકો મળે ને ત્યારે જજો ત્યાં અમદાવાદમાં. અને બિલાડી બેન પણ એજ રીતે ફરવા ગયેલા. સાડી પહેરી ફરવા ગઈ, કાંકરિયામાં તરવા ગઈ. એટલે પછી કાંકરિયામાં શું હતું ખબર છે? એક કાંકરિયામાં મગર. એ બિલાડીને આયા ચક્કર. બિલાડી બેનને ચક્કર આયા. એ સાડી છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો. અને મગર બિલાડીને ખાઈ ગયો. એવા આપણે એક બિલાડી બેન ની વાર્તા તમને હું આજે કહેવાનો છું. એવા બિલાડી બેન છે ને એમની વાર્તા કહેવાનો છું. કે જે છે ને બધાના ઘરમાં જઈને છે ને ઘરમાં જે વસ્તુઓ પડી હોય ને એ વસ્તુ ખાઈ જતા હતા. એવા બિલાડી બેન હતા. તો એક વાર શું થયું ખબર છે? બિલાડી બેન છે ને ભરવાડના ઘરમાં જઈને, ભરવાડના ઘરમાં તો સરસ મજાનું ઘી બનાયેલું એમણે એક તપેલામાં ઘી રાખેલું હતું, એક માટકામાં. અને એ માટકામાં ઘી હતું ને તો બિલાડી બેનને તો ખબર પડી ગઈ કે હા, અહિયાં તો બહુ સરસ વસ્તુ છે. ચલો ભાઈ, હું તો ખાવા જાઉં. તો એ તો બધાની નજર ચૂક કરીને ભરવાડના ઘરમાં જતા રહે છે. અને ત્યાં તો પછી એમને ઘીની સુગંધ આવે છે ને તો જોવે છે ને તો માટલામાં તો ઘી હોય છે. એ માટલામાં તો કેવું હોય કે આપણે પાણી ભરીએ ને એવું નાનું માટલું હોય. અને એમાં છે ને ઘી મૂકેલું હતું.
બિલાડી બેને તો એમનું છે ને એમનું મોં અંદર નાખ્યું ઘી ચાટવા માટે. ત્યાં તો પાછળથી ભરવાડ જોઈ ગયો બિલાડી બેન ને. એવી મસ્ત એવી મોટી લાકડી એમને મારીને તો બિલાડી બેન ને તો છે ને એ માટલામાં હતા એ તો એવા ડરી ગયા, માટલું ઉઠાઈને ભાગ્યા. એમનું તો છે ને મોઢું માટલામાં ફસાઈ ગયેલું. અને માટલામાં ફસાઈ ગયેલું ને એમને તો દેખાય નહીં એવા ભાગ્યા. એવું છે ને ભાગતા ભાગતા છે ને એમને થાંભલો આવ્યો વચ્ચે. એમનું માટલું ત્યાં ભટકાયું તો માટલું ફૂટી ગયું. પણ માટલાનું આગળનું જે હોય ને હિસ્સો એ ખાલી ગળામાં રહ્યો હારની જેમ. બાકી બધું તૂટી ગયું ને બિલાડી બેન તો જે નાસ્યા ભરવાડના ઘરમાંથી એ પછી બહાર આવી ગયા. હો અને બિચારા ડરતા બહાર ચાલી રહ્યા હતા. તો ત્યાં છે ને આવા સરસ મજાના કબૂતર ને એ છે ને એમને મળ્યા બિલાડી બેન. અને કે ઓ બિલાડી બેન, આ શું કર્યું છે? ગળામાં શું ભરાયું છે આ? અને ક્યાં જાવ છો અત્યારે? બિલાડી બેન કે હું તો ભાઈ જાત્રા કરવા જઉં છું. એ નાની અમથી બિલ્લી બાઈ જાત્રા કરવા જાય. એ રીતે બોલતા એ તો જાત્રા કરવા જઉં છું. તો કે પેલા કબૂતર તો કે અરે બિલાડી બેન, અમે પણ તમારી સાથે જાત્રામાં આવીએ, અમને પણ તમારી સાથે જાત્રામાં લઈ જાઓ ને, અમે પણ પ્રભુના દર્શન કરીશું. બિલાડી કે હારો હેડ. બિલાડી તો ચીડાયેલી હોય છે, એક તો કે ઘી મળતું નથી અને આવા બધા કબૂતરાઓ આવી ગયા મારી સાથે. હારો હેડો મારી સાથે, ચલો જાત્રા કરવા. પાછા બિલાડી બેન તો આમ મટક થઈને જાત્રા કરવા જાય છે. આગળ ચાલે છે. આગળ ચાલતા છે ને એમને મોરભાઈ મળે છે. ટેવું એવું બોલતા તો એ બિલાડી થાય છે કે આ આવી ગયા મોરભાઈ. જો બિલ્લી બેન, ક્યાં જાઓ છો તમે? અને આ ગળામાં શું ભરાયું છે પાછું? બિલાડી કે ભાઈ નાની અમથી બિલ્લી તો જાત્રા કરવા જાય. ક્યાં જાત્રા કરવા જાવ છો? અને આ ગળામાં શું ભરાયું છે? કે અરે માળા છે, હવે જાત્રા કરવા જાઓ, મારું બધાએ બહુ વાદન કરેલું એટલે મને માળા પહેરાવી છે બધાએ. ઓ બિલાડી બેન, તમે તો કેવા સુધરી ગયા લાગો છો. જાત્રા કરવા જાઓ છો તો પછી બધા પ્રાણીઓને ખાતા તો નથી ને તમે? તો કે હોતું હશે. જાત્રા કરવા જવાનું હોય ને હું કોઈ દિવસ પ્રાણીઓને ખાઉં? હું કોઈ દિવસ આ જો મારી સાથે કબૂતરા પૂછી જો એમને મેં કઈ નુકસાન કર્યું? કબૂતરા કે ના હો, આ બિલાડી બેન સુધરી ગયા છે, હવે કોઈને ખાતા નથી, આ તો જાત્રા કરવા જાય છે. મોરભાઈ ચલી જાય કે હું આવું તમારી સાથે? કે ચલો. તો મોરભાઈ જોડાઈ જાય છે એમની સાથે જાત્રા કરો. મોરભાઈ ને કબૂતરભાઈ બધા જોડાઈ જાય છે એમની સાથે જાત્રા કરો. બધા સરસ મજાનું ખંજરી ને વાજિંત્રો લઈ લે છે અને વગાડતા જાત્રા કરવા જાય છે. તો બધા ગામ વાળા જોવે છે કે આ જો આ બિલ્લી બેન, આ બધા મોરભાઈ ને બધા જાત્રા કરવા જતા લાગે છે. તો ત્યાં તો છે ને એમને વચ્ચે ઉંદરભાઈ મળી જાય છે. હવે ઉંદરભાઈ ડરતા આવે છે. અને પછી કહે છે બિલાડી બેન ને રસ્તામાં આવે છે કે એ ઉંદર ખસ રસ્તામાંથી. અરે કે બિલાડી બેન, તમે આ બધાને મોરભાઈ ને બધાને લઈને ક્યાં જાઓ છો અને આટલા સરસ વાજિંત્ર વગાડો છો અને બધા ગીતો ગાય છે? અરે કે હું નાની અમથી બિલ્લી બેન જાત્રા કરવા જાય. એવું ગાતા બિલાડી બેન તો કે છે. અને બધા મોરભાઈ ને બધા તો નાચતા હોય એમની પાછળ. ગુંદરભાઈ કે આ તો કેવી મજાની વાત. બિલાડી બેન, તમે મને ખાઈ નહીં જાઓ ને, મને તમારાથી ડર લાગે છે. બિલ્લી કે હોતું હશે. જાત્રા કરવા જાય કોઈ દિવસ એવું કઈ ખાય? ખરાબ વસ્તુ કોઈ ખાય? કે ના, કે મેં તો નકોડો ઉપવાસ રાખ્યો છે, સવારનું કશું ખાધું નથી મેં, અને હું તો જાત્રા કરવા જઉં છું. ભગવાનના દર્શન કરીને જ પછી ત્યાં જે પ્રસાદ મળશે ને એ ખાઈશ, એ સિવાય હું નહીં ખાઉં. તો ગુંદરભાઈ કે હું તમારી સાથે આવું? તો કે હા ચાલ. તો ઉંદરભાઈ એ જોડાઈ જાય છો અને બધા ઉંદરભાઈ ને મોરભાઈ ને કબૂતરભાઈ ને બધા બિલાડી બેન સાથે છે ને જાત્રા કરવા નીકળે છે. તો છે ને એ જાત્રા કરવા જતા છે ને
એટલી બધી વાર થઈ જાય છે ને તો રાત પડી જાય છે, અને રાત પડી જાય છે ને તો ત્યાં એક ખંડેર હોય છે. ત્યાં બિલાડી બેન કે છે કે એ જે છે ને આપણે અહીંયા રોકાઈ જઈએ આજની રાત, કાલે સવારને આપણે અહીંથી પાછા આગળ જઈશું. બધા કે સારું. પછી તો તોય બિલાડી બેન થી તો બધા ડરેલા જ હોય છે. હો, એ મોરભાઈ ને ઉંદરભાઈ ને બધા કબૂતરભાઈ એકબીજાની સાથે વાતો કરે છે કે ભાઈ કોઈ ઊંઘી ના જશો, આ તો બિલાડી બેન છે, આપણને ઊંઘતા જ ખાઈ જશે. આપણે હજી વિશ્વાસ કરાયો નથી. અને બિલાડી બેન એમને કહે છે કે ચાલુ પોતાની અંદર વિચારે કે આ બધાને જાત્રા કરવા તો લઈ જઉં છું, મેં તો સવારનું કઈ ખાધું નથી, અને આ બધા તો વચ્ચે વચ્ચે બધું ચણતા ચણતા આયા છે. મોરભાઈ કઈક વચ્ચે વિચારે ને તો ચણી લે કઈક, હે કબૂતરભાઈ પણ ઉડી ઉડીને ચણી લે, ને ઉંદરભાઈ તો ગમે ત્યાં કઈ વસ્તુ મળે ગંદી કે સારી બધું ખાતા ખાતા આયા છે કે આ લોકો તો ખાઈ લીધું છે, મરે ખાવાનું કઈ મળ્યું નથી. પછી તો એ છે ને એમના દિમાગમાં એવો વિચાર આવે છે કે લાઈને આ લોકોને જ ના ખાઈ જવું, આ ઉંદરિયું છે, આ જે આપડા કબૂતરભાઈ છે, હે એ લોકોને હું ના ખાઈ જવું. તો એ કે બિલાડી બેન એમને કે છે એક કામ કરો, તમે બધા સુઈ જાઓ, મને ઊંઘ આવતી નથી, હું તો અહીંયા બહાર બેસીને પ્રભુનું નામ લઈશ. હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે, એવું કરીશું. તો બધા કે શું વાત કરો છો તમે, આટલા બધા ભજન કરશો અને અમે લોકો નહીં? તો કે ના, તમે સુઈ જાઓ, કાલે સવારના પાછું વહેલું જવાનું છે આપણે, મને તો ઊંઘ આવતી નથી, હું તો બહાર બેસીને ભજન કરીશ. એ તો બિલાડી બેન તો બહાર જતા રહે છે અને પેલા લોકોને અંદર રાખી દે છે. અને પછી એ લોકો અંદર રહીને બધા વાત કરતા હોય છે કે કોઈ સૂતો નહીં, નહીં તો છે ને આ બિલાડી બેન તો કદાચ આપણને ખાઈ જાય. બિલાડી બેન તો બહાર હરે રામા હરે કૃષ્ણ કરતા હોય છે. પછી થોડી વાર થાય છે ને એમને થાય છે કે ચલો હવે બધા સુઈ ગયા હશે, કે ચલો હું જઉં પહેલા. તો પેલા તો કબૂતર પાસે જાય છે. કબૂતર તો સૂતું નથી, આમ આખો પોળો કરીને બેઠું હોય છે. બિલાડી બેન કે હે આ ડોળા કોની સામે કાઢે છે? કબૂતર કે ના બેન, હું તો સૂતો નથી, હું તો રાહ જોઉં છું કે તમે ક્યારે સુઈ જાઓ અને પછી હું શું, તમે આટલું સરસ ભજન ગાતા હો, હું થોડી શું સુઈ જા ચાલ હવે. પછી એમ વિચારે કે આ તો આ કબૂતર તો સૂતું નથી, હવે કે ચલો આગળ જાઉં કે મોર સૂતું છે કે નહીં જોઉં. તો મોર પાસે જાય છે ને તો મોર ભાઈ પણ છે ને એ થોડા ઊંચે ઉડીને બેઠા હોય છે. તો કે હા સુધા કરતા ઉપર કેમ ઉડીને બેઠો છું, જલ્દી ચાય. તો કે ના, હું તો અહીંયા ઉપર ઉભો રહું છું, અહીંયા ઉપર ઉડીને બેઠો છું, જોઉં છું આજુબાજુ કોઈ આવતું નથી ને, આપણને કોઈ નુકસાન નથી પહોંચતું ને, તો અહીંયા ચોકીદારી કરું છું. બિલ્લી બેન, બિલ્લીને પાછો ગુસ્સો આવે છે કે આ હજી ઊંઘ્યો નથી, હવે કહું કઈ રીતે, કોને કહું. પછી આમ છે ને આગળ જાય છે ને વિચારે છે કે હજી ઉંદરડું છે, ઉંદરડું તો સુઈ જ ગયું હશે, કે ચલો ભાઈ આ બે નથી સુતા તો ચલો ઉંદરડા પાસે જાઓ. બિલ્લી બેન છે ને ઉંદરડા પાસે જાય છે, અને ઉંદરડા પાસે હજી તો ઉંદરડું બેઠું હોય છે, અને એની પાસે જાય તો આંખો ખોલી દે છે કે અરે આ મૂછો કોની સામે મરડાવી છે? બિલાડી બેન ઉંદર મૂછા કોને સામે મરડાવે છે? તો ઉંદર કે હા તારી સામે મરડાવું છું બિલ્લી, મને ખબર હતી કે તું અમને ખાવા આવીશ. તો બિલ્લી બેન તો એવા ગુસ્સે થાય છે ને, એવા ગુસ્સે થાય છે ઉંદર ઉપર, અને એને પકડવા દોડે છે, ઝપટવા. અને ઉંદર ભાઈ તો એ ફાસમ ફાસ ભાગીને છે ને એક દરમાં પુરાઈ જાય છે, અંદર જતો રહે કે જ્યાં બિલાડી બેન એનો હાથ પકડી ના શકે, એને પકડી ના શકે એ રીતે અંદર જતા રહે છે ઉંદરભાઈ તો દોડીને. બિલાડી બેન ને તો ઉંદરભાઈ મળતા નથી, અને પાછળ જોવે છે ને તો કબૂતરભાઈ પણ ઉડી જાય છે, અને મોર પણ ઉડીને ઓર ઉપર બેસી જાય છે, અને કહે છે કે અમને ખબર હતી બિલ્લી બેન, તમે ગમે તેટલું કરો પણ તમે સુધરો નહીં, એટલે જ અમે લોકો ચોકરના રહીને આજે સુતા નતા, અને તમે અમને ખબર હતી કે તમે આવીને અમને મારવા આવશો, એટલે જ અમે લોકો આ રીતે યુક્તિ બનાવેલી. ડીંગો ડીંગો
અમે તમારામાં ના ફસાયા અને અમે હવે ઉડી જઈશું એમ કહીને કબૂતર ઉડી જાય છે અને મોર બીજે ડાળખી ઉપર જતો રહે છે અને ઉંદરભાઈ તો દરમાં જતા જ રહે છે અને બિલ્લી બેન તો એવા ને એવા ભૂખ્યા ને ધરચ્યા બેસી રહે છે. બોલો, એવા હતા આવા બિલાડી બેન. તમને મજા આવી વાર્તા સાંભળીને? હા. હે? હા. બહુ મજા આવી. અરે વાહ, કેવી સરસ વાર્તા સાંભળી આપણે બિલાડી બેનની જાત્રાની. હો, હવે આપણે થોડુંક છે ને ભાઈ લખી લેશું. હો, તમે લખવાનું લઈ લીધું છે ને સાથે? બહુ સરસ. તો હવે હું તમને છે ને સ્ક્રીન શેર કરું છું. તમે મને કહેજો તમને દેખાય છે કે નહીં. શું કરો તમે? ચલો, દેખાય છે તમને? હા. હા, આ છે ને, આ શું મેં દોર્યું? એક જલ્દી મોડું ધોવા જા. આ મેં શું દોર્યું? જુઓ, પિયા છે અને હજી. આ શું મેં દોર્યું? સમજતી કેમ નથી તું? તમને શું દેખાય છે અહીંયા? કેશો? લે, મેં શું કર્યું છે લા અહીંયા? કાઢ. હા તો પૂછું મેં તને કે ના મોડું ધો. શું અને દોર્યું ત્યાં છે મેં? બેસવા ના. હા, મેં બે રેખાઓ દોરી છે, એટલે કે બે લાઈન દોરી છે. હો, એ શું છે ખબર છે? એક કેવી લાઈન છે? આ કેવી છે? નાની છે. મોટી લાઈન છે. નાની છે. અને બીજી કેવી છે? મોટી છે. મોટી છે. તો મોટું હોય ને અથવા તો જે લાંબુ હોય ને, એને શું કહેવાય ખબર છે? દીર્ઘ કહેવાય. દીર્ઘ શું કહેવાય? દીર્ઘ. તો લખો અહીંયા દીર્ઘ. દીર્ઘ. દીર્ઘ લખ્યું? દીર્ઘ લખ્યું. હે, અને નાનું એને શું કહેવાય ખબર છે? નાનું એને શું કહેવાય? રસ્વ. લખ્યો? રસ્વ. અડધો કરી દીધો. રસ્વ. રસ્વ શું બોલાય? આવું રમત નહીં કરવાની ભાઈ, એમાં દબાવ્યા નહીં કરો તમે. નક્ષભાઈ, હા, અહીંયા શું કર્યું છે? રસ્વ. શું કહેવાય એને? રસ્વ. નાનું એટલે કે ટૂંકું હોય ને રસ્વ કહેવાય, અને લાંબુ હોય ને શું કહેવાય? લાંબુ હોય ને શું કહેવાય? દીર્ઘ. શું કહેવાય? દીર્ઘ અથવા તો મોટું. હે ને? તો હવે હું તમને છે ને એક વસ્તુ કહું. હો, તમે અહીંયા જોજો. આપણે ભૂસી નાખીએ. ચાલો, હવે ભૂસી નાખ્યું. મેં હવે આપણે છે ને બે રીતે લખીએ છીએ. પહેલા આપણે છે ને ક લખીએ છીએ. આ શું લખ્યું છે મેં? ક. ક હોય ને, તો ક ની ઉપર આપણે છે ને આવી રીતે કરીએ, એને તો શું થાય? કી થાય. તો પછી બીજું કરું છું. આમ કરું છું, જોજો. અને આવું કરું તો શું થાય? આને શું કહેવાય? કી. તો આ બંનેમાં શું ફરક છે ખબર છે? આ કી હોય ને જે, એને કહેવાય દીર્ઘ કી. શું કહેવાય? દીર્ઘ. દીર્ઘ એટલે શું ખબર છે? લાંબુ વાંચવાનું. કી વાંચવાનું. દીર્ઘ. તો બોલો કી. કી. લાંબુ કી. હા, અને આને શું કહેવાય ખબર છે? રસ્વ. એટલે કી, ખાલી કી એમ વાંચવાનું. રસ્વ. આ છે રસ્વ. લખ્યું તમે?
નહીં. હા, તો એક છે લાંબુ છે ને બીજું છે ઈ ટૂંકું છે. તો કી અથવા તો કી. કોઈકનો ઉચ્ચાર લાંબો હોય ને કોઈકનો ઉચ્ચાર ટૂંકો હોય. લખ્યો ને તમે? ઈ. હવે હું તમને બીજું પૂછું છું. હવે હું આમ કરું ને તો એને શું કહેવાય? આ શું લખ્યું છે મેં નીચે? ખાલી કુ હોય. અને આમ કરું ને હું જોજો તો આ શું લખ્યું છે મેં? કુ. તો આ છે ને લાંબો છે, આને શું કહેવાય? આ દીર્ઘ છે કુ. અને આવું છે એને શું કહેવાય? નાનો છે. તો આ રસ્વ વાળું કુ છે અને આ દીર્ઘ વાળું કુ છે. તો શું વંચાય? રસ્વ વાળું કુ અને દીર્ઘ વાળું કુ. રસ્વ વાળું કુ અને દીર્ઘ વાળું કુ. કેમ વંચાય? લખવાનું છે એ વસ્તુ. આ લખો ને મજા આવશે લખવાનું. તો તમને સરસ, તમને આટલું લખતા તો કાંઈ વાર નહીં લાગે. તમે તો બધા કેટલા હોશિયાર છો ભાઈ. કયું દીર્ઘ વાળું છે ને કયું રસ્વ વાળું છે? તો જો આ છે ને એ દીર્ઘ છે. દીર્ઘ. અને આને શું કહેવાય? તો આ શું છે? રસ્વ. આ રસ્વ વાળું કુ છે. એક રસ્વ વાળું કુ અને એક દીર્ઘ વાળું કુ. તો આપણે આને શું કહેવાય ખબર છે? જોડણી કહેવાય. શું કહેવાય? જોડણી. કે રસ્વ વાળું કરીએ કે દીર્ઘ વાળું કરીએ તો આપણને તો ખબર હોવી જોઈએ ને કે ક્યાં શું વાપરવું. નહીતર તો અર્થનો અનર્થ થઈ જાય. આ લખાઈ ગયું તમારે? હા. સરસ. હવે હું તમને એક ઉદાહરણ આપું. હવે આપણે છે ને દિવસ હોય ને એને કહેવાય દિન. શું કહેવાય? દિન એટલે દિવસ. આપણે એમ કહીએ ને પ્રજાસત્તાક દિન, માતૃદિન, માતાનો દિવસ, મધર્સ ડે કહેવાય ને. પછી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિન. તો દિન કેમ લખાય? આમ લખાય. દિન એટલે શું કહેવાય? દિવસ. બરોબર? લખો. દિન એટલે દિવસ. દિનનો મતલબ શું થાય? દિવસ. ચાલો લખાણું. હવે પછી હું જો આમ કરી નાખું ને દિન ને, આ જે લખ્યું છે ને દિન, આમ રસ્વ વાળું લખ્યું છે ને, આ રસ્વ વાળું લખ્યું છે ને, તો હું દીર્ઘ વાળું કરી નાખું ને, દીર્ઘ વાળું દી કરીને આમ લખું ને, દીન આમ લખું ને, જો તો એનો મતલબ શું થાય ખબર છે? ગરીબ. બોલો, હવે સમજાણું તમને?
જો રસ્વ વાળું લખીએ ને તો દિવસ, અને જો દીર્ઘ વાળું લખીએ તો એનો મતલબ શું થાય? ગરીબ. અમારે થર્ડ બેટમ આવી છે એના સાથે લખું પતે બીજે લખાણું અને પછી આ સોરી મોટો થઈ લખો, સરખી રીતે લખો. જો રસ્વ વાળું કરીએ દિન તો દિવસ કહેવાય, અને દીર્ઘ વાળું કરીએ તો ગરીબ કહેવાય. કેવું જાદુ છે! તો રસ્વ વાળું અને દીર્ઘ વાળું જે લોકો ખોટું લખે ને ઈ કઈક કરતા હોય. તો આપણે ઈ કઈ ખોટું લખાય નહીં. પછી તમને એક બીજું ઉદાહરણ આપું. બીજું ઉદાહરણ એવું સરસ છે ને, તમે જોશો ને, આપણે તરસ લાગે ત્યારે શું પીએ ખબર છે? પાણી પાણી. શું પીએ? પાણી પીએ. પાણી નો પીએ, પાણી પીએ. શું પીએ? પાણી. તો દીર્ઘ વાળો આવે. પાણી એટલે તો શું કહેવાય કે જળ. બરાબર ને? આપણે જળ પીએ અથવા તો પાણી પીએ. સાચું ને? તો પાણીમાં ઈ શેનું આવે? દીર્ઘ વાળો આવે. કેવો કર્યો છે? દીર્ઘ વાળો કર્યો છે. તો એનો મતલબ શું થાય? જળ થાય. પાણી પાણી. પાણી. હવે હું તમને બીજું મસ્ત કહું. હવે આ પાણી લખ્યું છે ને, તો હું દીર્ઘ વાળું કર્યું ને એની બદલે રસ્વ વાળું કરી નાખું ને. જો હું પાણી, આ મેં શું કર્યું? રસ્વ વાળું કરું છું હું. બરાબર? આ મેં રસ્વ વાળું કરી નાખ્યું ને, તો એનો અર્થ શું થાય ખબર છે? આ પાણીનો અર્થ શું થાય ખબર છે? હાથ. બોલો. રસ્સો વાળું પાણી કરો ને તો એનો મતલબ શું થાય? હાથ. બોલો. જો દીર્ઘ વાળું કરો તો આપણે પીએ ઈ પાણી, અને જો રસ્વ વાળો કરો તો એનો મતલબ શું થાય? આપણા હાથ. તો શંકર ભગવાનના હાથમાં શું છે? પિનાક ધનુષ છે. એટલે શંકર ભગવાનને લોકો શું કે ખબર છે? પિનાક પાણી કહેવાય. પછી વિષ્ણુ ભગવાનના હાથમાં છે ને શાંગ્ર ધનુષ છે, તો એને શાંગ્ર પાણી કહેવાય. તો જેના હાથમાં જે આયુધ છે ને એને એના પાણી તરીકે ઓળખાવે. પિનાક પાણી. તો પાણી એટલે હાથ. પણ ઈ કેવું કહેવાય? રસ્વ વાળું પાણી હોય ને તો આપણે ખોટી જોડણી લખીએ તો અર્થ શું થાય? બદલી જાય. લખ્યું તમે? હવે હજી એક શબ્દ કહું છું તમને, તમને મજા આવશે આમાં. હું તમને એમ કહું ને કે અહીં, અહીં એટલે અહીંયા હોય ને, અહીં આપણે એવું કહીએ ને, અહીં એટલે કે આ સ્થળે. તમને હું પૂછું કે તમારી પેન્સિલ કે પેન ક્યાં છે, તો તમે એમ કહો અહીં છે, અહીંયા છે. તો આ સ્થળે છે એમ કહો ને. તો અહીંનો મતલબ શું થાય? આ સ્થળે. જો હું દીર્ઘ કરું ને તો આ સ્થળે, એનો અર્થ એવો થાય. બરોબર ને? આ સ્થળે. પણ હું દીર્ઘ વાળું છે એની બદલે રસ્વ વાળું કરી નાખું તો શું થાય ખબર છે તમને કોઈને? હું જો અહીં ને રસ્વ વાળું કરી નાખું ને, દીર્ઘ વાળું છે એની બદલે હું રસ્વ વાળું કરું ને, જો અહીં, એનો મતલબ અહીં.
અહી એટલે શું થાય ખબર છે? સાપ. બોલો. અહી એટલે સાપ. અહી એટલે સાપ. જો બોલો, હવે તમે લખવામાં ભૂલ કરી હજી દો. કેટલું લખવાનું? હવે થોડુંક જ છે ભાઈ, આપણે તો ખાલી જોઈએ છીએ. ઓકે, અહી એટલે સાપ અને અહી એટલે આ સ્થળે. તો જે માણસ ખોટું બોલે અથવા તો ખોટું લખે તો વાંચવા વાળો શું સમજે? કંઈક બીજું જ સમજી જાય. આપણે કોઈકને એમ લખીએ કે અહીં, તો એને એમ થાય સાપની વાત કરે છે કે આ સ્થળની વાત કરે છે, એવું લાગે ને. પછી જો તમને એક સરસ ઉદાહરણ આપું, હો એ એવું સરસ છે ને, તમને ખબર છે કે સુરત શહેર છે ને, એમાં તાપી નદી છે. સુરત શહેરમાં સુરત કોને જોયું છે તમારામાંથી? હું નાની હતી ત્યારે સુરત જતી, ત્યાં આગળ મારા પપ્પાના માસી રહે છે. તો હવે સુરત શહેર છે ને ભાઈ, બહુ મોટું અને બહુ સારું શહેર છે. હો, ઈ શહેર છે ને ભાઈ, એમાં મારા મમ્મી સુરતમાં રહેતા હતા. અરે વાહ! તો સુરત શહેર છે ને બહુ સુંદર શહેર છે. હવે ઈ શહેર છે ને, એમાં એની વચ્ચેથી છે ને એક નદી પસાર થાય છે. ઈ નદીનું નામ શું છે ખબર છે? તાપી નદી છે. શું છે? તાપી નદી છે. હવે ચોમાસામાં બહુ વરસાદ આવે તો નદીમાં શું થાય? પાણી આવે ને વધારે. ઓવરફ્લો. હવે બહુ વધારે થાય. હા, ઓવરફ્લો. ઓવરફ્લો એટલે શું થાય? પૂર આવે. શું આવે? નદીમાં શું આવે? પૂર આવે. કેટલું પૂર આવે ખબર છે? લોકોના ઘરની અંદર પાણી આવી જાય. આપણે જ્યાં રહેતા હોય ને, આપણે જ્યાં ટીવી જોતા હોય ને, એ રૂમમાં પાણી ભરાઈ ગયું હોય, ત્યાં સ્વિમિંગ પુલ થઈ ગયો હોય. બોલો, હવે એવું તમને ગમે? ન ગમે ને? તો પણ સુરતમાં તો બહુ આવે. હો ભાઈ, પૂર આવે. તો હવે પૂર છે ને, પૂર કેમ લખાય ખબર છે? તો પૂર એટલે પાણી ખૂબ આવે ને તો આમ લખાય, પૂર. દીર્ઘ લખાય, પૂર. કેમ વંચાય? પૂર એટલે રેલ. રેલ આવી કહેવાય. શું આવી કહેવાય? રેલ. મારા નાના જ્યારે સુરત જતા કામથી ને શેરડીની સીઝન હોતી તો કાળી શેરડી લાવતા. હા, ત્યાં છે ગાડી શેરડી બહુ સરસ થાય. હો, તો સુરત શહેરમાં શું આવે? પૂર આવે છે બહુ, અને એને કહેવાય રેલ. શું કહેવાય? ઘણા લોકો એમ કે રેલ આવી ત્યાં બહુ. તો પૂર, તો દીર્ઘ લખો તો શું કહેવાય? પૂર એટલે કે રેલ. સુરત શહેર આખું પાણીમાં ડૂબી જાય. તો દીર્ઘ કહેવાય એને. શું કહેવાય? પૂર એટલે રેલ. પણ જો હું રસ્વ કરું તો, રસ્વ વાળું પૂ કરું તો પૂર. પૂર એટલે એનો મતલબ શું થાય ખબર છે? ગામ અથવા તો શહેર. તો ભાઈ શહેર. તો રસ્વ અને દીર્ઘ જોયું તમે? કેટલો ફરક હોય? પૂર એટલે શહેર કહેવાય. લખ્યું તમે? પૂર, પૂર એટલે રેલ. હજી થોડીક વાર લખીએ, મજા આવે છે ભાઈ. આ તો હવે એક શબ્દ લખી લઈએ બસ, પછી પૂરું. તો હવે હું તમને એમ કહું, તમારી પાસે એક સરસ મજાનો વાટકો હોય અને મમ્મી તમને એમાં આઈસ્ક્રીમ આપતા હોય, તો તમે શું કહો? વધુ આપો, વધુ આપો એમ કહો ને. કોને આઈસ્ક્રીમ ભાવે છે તમારામાંથી? એલા ભાઈ, આ તો બધાને ભાવતો લાગે છે આઈસ્ક્રીમ. તમે બધા આઈસ્ક્રીમ ના શોખીન લાગો છો. તો તમને વધુ આઈસ્ક્રીમ ભાવે કે ઓછો આઈસ્ક્રીમ ભાવે? વધુ. વધુ. ઓછો ભાવે. વધુ. એટલે બોલો, ચાલો આપણે ઠંડા લાગે. એવું છે. ચાલો આપણે વધુ એવું લખીએ. વધુ, વ અને ધુ
અને એનો ધૂ કરી નાખ્યો, એટલે કે રસ્વ વાળું ધૂ કરીએ, રસ્વ વાળું ધૂ કરીએ. આનું અર્થનું અનર્થ શું થવાનું છે એ મને ખબર છે ઓલરેડી. અરે વાહ. તો વધુ, વધુ એટલે વધારે, વધારે, વધુ એટલે વધારે. તમારે શું કહેવાનું? મમ્મી વધુ આઈસ્ક્રીમ આપો ને. તો કે હા લે આ બીજો તને આપું છું, એમ કરીને આપે. તો વધુ, તો રસ્વ કરીએ તો એનો અર્થ શું થાય? વધારે. પણ જો હું દીર્ઘ કરું તો વધુ, વધુ એટલે પરણીને આવેલી કન્યા હોય ને એને વધુ કહેવાય. તો દીકરાની વહુ હોય, દીકરાની સ્ત્રી હોય, એને શું કહેવાય? પુત્ર વધુ કહેવાય. પુત્ર વધુ. હે તો લગ્ન કરીને જે આવે ને એને વધુ કહેવાય. તો જો કેટલો ફરક છે. એક વધુ એટલે વધારે, બીજું વધુ એટલે પાછું પરણીને આવેલી હોય ઈ સ્ત્રી. કેટલું લખવાનું? ચાલો હવે છેલ્લું જ છે. ઓકે, હવે તમને કોઈને ગીત ગાતા આવડે છે તમારામાંથી? હા. અને તમને ખબર છે કેટલા સૂરો હોય? ઇન્ડિયાનું જોઈએ તો સૂર. 8 હોય. સૂર. તો સૂર કેટલા હોય? સા રે ગ મ પ ધ ની. 7 સૂર હોય. કેટલા હોય? અને પછી પાછું સા હોય. સા રે ગ મ પ ધ ની. હે તો 7 સૂર હોય. શું હોય? સૂર. સૂર એટલે અવાજ. અવાજ. હે દરેક સૂરના નામ છે. પંચમ ને દેવત, ષડજ, એવા બધા નામ છે. એ પછી તમને કહીશ. સૂર. હે પછી જો દીર્ઘ કરો તો અવાજ થાય, અને જો હું રસ્વ કરું તો સૂર. સૂર એટલે દેવ. સૂર એટલે દેવ. પૂરું થઈ ગયું છે. આ લખવું હોય તો લખજો. કાકા હા, ઉપર વધુ માં લખા. કાંઈ વાંધો નહીં, ન લખ્યું તો ચાલશે. ઓકે. સૂર એટલે અવાજ, અને જો દીર્ઘ કરો તો અવાજ, અને સૂર એટલે રસ્વ કરો તો એનો મતલબ થાય દેવ. દેવાસુર સંગ્રામ, આપણે દેવ અને અસુરની જે વાત સાંભળી હતી ને સમુદ્ર મંથનની, એ ઇન્ડિયામાં હું જ્યાં રહું છું ત્યાં આગળ ફ્લેટમાં મારી નીચે જે ઘર છે ત્યાં આગળ એક છોકરો છે, એનું નામ એ દેવ છે. દેવ છે. દેવ એટલે સૂર. હજી કેટલું લખવાનું? પૂરું થઈ ગયું છે. પૂરું થઈ ગયું છે. હવે પેન મૂકીને ખાલી સાંભળો તો પણ ચાલશે. તો સૂર એટલે દેવ, અને જે સૂર ન હોય અને સૂરથી ઊંધા હોય એને શું કહેવાય? સૂરથી ઊંધા હોય એને શું કહેવાય? રાક્ષસ, એટલે કે અસુર. હે ને? અસુર એટલે રાક્ષસ. તો આવી રીતે તમારે સમજવાનું કે જેઓ જોડણી ખોટી લખે છે ને એ લોકો કઈક ઊંધો જ અર્થ કરતા હોય. તો આપણે શું કરવું જોઈએ? આપણે જે વસ્તુ લખીએ ને એની જોડણી કેવી રાખવી જોઈએ? સાચી જોડણી કરવી જોઈએ ને. ખૂબ સરસ. તો હવે તમે લખવામાં રસ્વ બોલો એકવાર. રસ્વ બોલો.
રસ્વ એટલે નાનું, રસ્વ એટલે નાનું અથવા તો ટૂંકું, અને દીર્ઘ, બોલો દીર્ઘ, દીર્ઘ એટલે લાંબુ, દીર્ઘ એટલે લાંબુ. હવે આપણે આવતા વખતે છે ને હું તમને છે ને એના નિયમો શીખવાડીશ હો. તો રસ્વય અને દીર્ઘ ના નિયમો આપણે જોશું. તો અત્યારે તો આપણે છે ને હવે કાંઈ લખવું નથી. આપણે હવે શું કરવું છે? મજા કરવી છે. તો આપણે કોની વાર્તા કરતા હતા? તો કે રામ ભગવાન છે ને રાવણને મારવા માટે છે ને પોતાની સેના તૈયાર કરી અને ભાઈ રામ ભગવાન તો છે ને નીકળ્યા. રસ્તામાં આવ્યો સમુદ્ર, સમુદ્ર આવ્યો તો ભગવાનને શું કીધું કે હવે તો આપણે સમુદ્રને પાર કેમ કરવું? તો દરિયાદેવને મનાવ્યા. પહેલા તો સમુદ્રદેવને આરાધના કરી માન્યાની, એટલે ભગવાને તો હાથમાં બાણ લીધું, ધનુષ બાણ. ભગવાન તો કેવા છે? શાંગ્ર પાણી છે. ભગવાનના હાથમાં શું હોય? શાંગ્ર ધનુષ હોય. તો ભગવાને શાંગ્ર પાણી છે એટલે શાંગ્ર ધનુષ હાથમાં લીધું ભાઈ, અને એમાં એક બાણ ચડાવ્યું. તો સમુદ્રદેવ તો બી ગયા ભાઈ, ગભરાઈ ગયા, ડરી ગયા, એને ભય લાગ્યો. એટલે એ બહાર આવ્યા. બહાર આવ્યા અને ભગવાનને પગે લાગ્યા કે કીધું કે હવે બાણ ન છોડતા ભાઈ મારી ઉપર, નહીતર બધા દરિયાના જેટલા માછલીઓ છે ને, જેટલી મોટી મોટી, એ બધી મરી જશે. ઈ કે તો ભગવાન કે તો અમને રસ્તો આપો. તો સમુદ્રદેવે શું કીધું? ઈ કે તમારી સેનામાં છે ને નલ અને નીલ કરીને બે વાનરો છે ભાઈ. એ વાનરો છે ને બંને, એને એવું વરદાન છે કે, અથવા તો એવો શ્રાપ છે કે જે વસ્તુ ઈ પાણીમાં નાખે ને ડૂબે જ નહીં. હવે તમે લાકડું પાણીમાં નાખો તો ઈ શું થાય? તરે. અને પથ્થર પાણીમાં નાખો તો ડૂબી જાય. તમે કોઈ દિવસ તળાવમાં ગયા હોય અને પાણીમાં પથ્થર નાખ્યો છે? તમે ફરવા ગયા હોય અને પાણીમાં પથ્થર નાખજો, ઈ શું થાય? ડૂબી જાય. ડૂબી જાય. મેં મારા સ્કૂલમાં છે ને મારા સ્કૂલમાં એક એક્સપેરિમેન્ટ કર્યું પાણીનું, જે ડૂબે અને જે ના ડૂબે. અરે વાહ. તો તમે સ્કૂલની અંદર એવો પ્રયોગ કર્યો તો કે કઈ વસ્તુ પાણીમાં તરે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબે. તો આ નલ અને નીલ બંને વાનરો હતા ને, એને એવો શ્રાપ હતો. કારણ કે નાનપણમાં છે ને બહુ તોફાન કરતા હતા ને, તો ઋષિ મુનિની બધી વસ્તુઓ હોય ને એ પાણીમાં ફેંકી દેતા હતા. તો ઋષિ મુનિએ એવો શ્રાપ આપ્યો કે હવે તમે જે વસ્તુ પાણીમાં નાખશો ને ભાઈ, એ ડૂબશે નહીં. એટલે પછી ભગવાન, એટલે સમુદ્રદેવે કીધું કે આ નલ અને નીલ બંને જે ભાઈઓ છે ને, એને એવો શ્રાપ છે કે જે વસ્તુ પાણીમાં નાખે ને ડૂબે નહીં. એટલે તમે લોકો શું કરો ખબર છે? એને છે ને એના હાથેથી છે ને પાણીમાં નખાવો પથ્થર, એટલે પથ્થર ડૂબશે નહીં. અને તમે છે ને પથ્થરનો છે ને એક પુલ બનાવો, એક સેતુ બનાવો. એ પુલ બનાવશો ને તો તમારી આખી સેના છે ને એ લંકા સુધી પહોંચી જશે. તો ભગવાનને તો યુક્તિ બહુ ગમી. ભગવાને તો નલ ને નીલ ને કીધું કે ચાલો આપણે હવે સેતુ બંધ બાંધશું. એટલે બધા લોકો છે ને હારબદ્ધ રીતે ઉભા રહી ગયા. બધા લોકો છે ને નલ ને નીલ ને પથ્થર આપવા માંડ્યા. નલ નીલ પથ્થર ને અડી લે ને પછી પથ્થર ડૂબે જ નહીં. બોલો, પાણીમાં તરે. તો ભગવાને મોટો સેતુ બનાવ્યો અને પછી ભગવાને શંકર ભગવાનની પૂજા કરી. ભગવાન કે મને શંકર ભગવાન થી વધારે પ્રિય કોઈ નથી. તો ભગવાને છે ને શંકર ભગવાનની સ્થાપના કરી અને ત્યાં અભિષેક કરાવ્યો ભગવાનને, શંકર ભગવાનનો. અને ઈ શિવલિંગનું નામ શું આપ્યું? રામેશ્વરમ. આજે પણ ઈ લિંગ છે. અને ત્યાં ભારતનો છેડો છે, ત્યાંથી સામે લંકા નગરી દેખાય છે. આજે પણ દેખાય. જો તમે ભારત જાઓ ને તો રામેશ્વરમમાં જાઓ ને તો ભગવાનને પગે લાગો ને, અને પછી ભગવાને એવું કીધું કે જે માણસ ત્યાં ગંગાજળ ચડાવે ને અને કેટલા જન્મોના પાપો બળી જાય. એવું સરસ રામેશ્વરમનું લિંગ છે. તો એની સ્થાપના કરી અને પછી છે ને આખી સેનાને ભગવાને કીધું કે ચાલો હવે આપણે છે ને લંકા સુધી જવાનો રસ્તો થઈ ગયો છે, આપણે બધા ચાલીને જઈએ પુલની ઉપરથી. તમે કોઈ દિવસ કોઈ પુલની ઉપરથી ચાલીને ગયા છો? નદી નીચે નદી હોય ને ઉપર પુલ હોય, એવું ગયેલા છો તમે? એવું જોયેલું છે કે નીચે પાણી હોય ને ઉપર પુલ હોય?
તો એની ઉપર તમે જાઓ અને બહુ લોકો બધા એક પુલ ઉપરથી જાય તો શું થાય? એની ઉપર બહુ બધી ગાડીઓ ભેગી થઈ જાય પુલ ઉપર તો શું થાય? બહુ ઓવરલોડ થઈ ગયું હોય તો પુલ એટલો બહુ એનો જે સ્ટ્રક્ચર હોય એ ધીમે ધીમે હલવા માંડે. પછી ટ્રાફિક નું શું થાય? ટ્રાફિક જામ થઈ જાય ને ભાઈ, ગોળદી થઈ જાય ત્યાં. તો રામ ભગવાનની તો સેના કેટલી હતી? હજારો, લાખો, કરોડો છે ને વાનરો ને રીંછ ને બધા હતા. તો બધા ઈ પુલ ઉપરથી ચાલવા માંડ્યા ને તો પુલ ઉપર છે ને એટલી બધી ભીડ થઈ ગઈ, ગળદી થઈ ગઈ, ટ્રાફિક જામ થઈ ગયો ને એવું લાગવા માંડ્યું. પણ પછી બધા બીજા મોટા મોટા વાનરો હતા ને તો બધા, અને અવાજ બહુ થવા માંડ્યો. તો પાણીની અંદર શું રહેતું હોય? દરિયાની અંદર તો ભાઈ મોટી મોટી વ્હેલ માછલી રહેતી હોય. પછી બીજું શું રે દરિયાની અંદર? શાર્ક રે. પછી બીજું શું રે? ઓક્ટોપસ રે. પછી વેલ રે. પછી ડોલ્ફિન તો બહુ સરસ. હા, પછી બીજું શું રે? શાર્ક રે. પછી દુનિયાની મોટામાં મોટું પ્રાણી છે ને એ દરિયામાં જ રહે છે, ખબર છે તમને? હા, બ્લુ વેલ. હવે આવા બધા પ્રાણીઓ છે ને આવા જળચર પ્રાણીઓ કહેવાય. શું કહેવાય? હા, તો એવા બધા છે ને જળચર પ્રાણીઓ છે ને આવો અવાજ થવા માંડ્યો ને તો એ જોવા માટે છે ને ઉપર આવી ગયા, તરવા માંડ્યા ઉપર. તો ઘણા વાંદરાઓ શું કરવા માંડ્યા ખબર છે? એની ઉપર પગ દઈને ચાલવા માંડ્યા. બધા પ્રાણીઓ હતા ને, જળચર પ્રાણીઓ દરિયાની ઉપર જોવા આવ્યા ને તો એની ઉપર પગ દઈ અને વાંદરા બધા ઠેકડા મારી અને છેક લંકા સુધી પહોંચી ગયા. તો થોડીક વાર થઈને ભાઈ ત્યાં તો આખી સેના હતી ને, ભગવાનની આખી સેના, વાંદરાઓ ને રીંછની, એ બધી ક્યાં પહોંચી ગઈ ખબર છે? લંકા નગરીમાં પહોંચી ગઈ. લંકા નગરીમાં છે ને ત્યાં પહોંચીને ત્યાં મોટું જબરું છે ને મેદાન હતું. અને ત્યાં છે ને બહુ બધા વૃક્ષો હતા, ફળના વૃક્ષો હતા. એ બધા વૃક્ષો હતા ને તો જ્યાં ભગવાન જાય ને ત્યાં સમૃદ્ધિ જાય, જ્યાં સારા માણસો જાય ને ત્યાં સમૃદ્ધિ જાય. તો ભગવાન ગયા ને તો બધા વૃક્ષો હતા ને એમાં ફળ આવવા માંડ્યા. બધા વૃક્ષો રાજી થઈ ગયા, એમાં ફળ આવવા માંડ્યા ને તો ભાઈ કેટલા બધા આંબામાં તો કેરી, પછી કેળાનો ઝાડ હોય ને એમાં તો કેળા લૂંબે ઝૂમે, અને પછી ચીકુ, પછી સફરજન, પછી જેટલા ઝાડ હોય ને ફળના એ બધાની અંદર છે ને ખૂબ બધા ફળ આવવા માંડ્યા. તો ભગવાને શું કીધું કે કયા વાંદરાને ભૂખ લાગી છે? તો બધા વાંદરા હતા ને કે અમને લાગી છે ભૂખ. તો કે જેને ભૂખ લાગી નહીં હૂપ હૂપ કરો. તો બધા વાંદરા ઠેકડા મારીને હૂપ 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 કરે. કે તમને ખાવું છે? તો બધા વાંદરા કે હા. તો કે જાઓ દોડો, કે જે ઝાડ ઉપરથી જે ફળ ગમે નહીં ખાઓ. તો ભગવાને કીધું ને તો બધા વાંદરા દોડ્યા, અને જેટલા ઝાડ હતા ને બધાની ઉપરથી છે ને ફળ ખાવા માંડે. વાંદરાને સૌથી વધારે શું ભાવે ખબર છે તમને? હા, કેળા બહુ ભાવે વાંદરાને. કદરી ફળ કહેવાય સંસ્કૃતમાં. તો વાંદરાઓને કેળા બહુ ભાવે. કેળા ભાવે ને તો વાંદરા તો કેળા ખાવા માંડે. પછી નીચે જોયું ને તો તરબૂચ થયા હતા. તરબૂચ અવડા મોટા મોટા. તો તરબૂચ ખાય અને કાચા તરબૂચ હોય ને તો પકડી અને જોરથી ઘા કરે ને લંકાની નગરીમાં નાખે. તો લંકામાં છે ને રાક્ષસ જતા હોય ને ચાલતા ચાલતા તો કોકની માથે તરબૂચ પડે, ધૂમ કરતું. તો માથામાંથી લોહી નીકળવા માંડે. તો વાંદરા એવા તોફાન કરવા માંડ્યા. તો જે રાક્ષસો હતા ને રાક્ષસો કે અરે બાપા આટલી મોટી સેના આવી છે હવે, અને એ લોકો તો અહીંયા તરબૂચ નાખે, ઘણા કેરી નાખવા માંડે, ઘણા તો છે ને કેળાની છાલ નાખવા માંડે. એવું બધું તોફાન કરવા માંડે. તમારું છે ને માઇક મ્યુટ રાખજો. તો આવું બધું નાખવા માંડ્યા, વાંદરાઓ તોફાન કરવા માંડ્યા. પછી વાંદરા સરસ જમી લીધું ને અને ત્યાં આ બાજુ છે ને રાવણને ખબર પડી. રાવણને શું ખબર પડી ખબર છે? કે આવડી મોટી સેના આવી ગઈ. તો રાવણને આશ્ચર્ય થયું કે શું વાત કરો છો? કે આખી સેના આવી ગઈ અહીંયા લંકા નગરીમાં. તો બધા કે હા. કે અને આખી જે દરિયો, કે દરિયો કઈ રીતે પાર કર્યો? તો કે દરિયા ઉપર પુલ બંધાયો. તો કે પુલ બાંધ્યો કોની ઉપર? કે દરિયા ઉપર. તો કે હા, કે આવડો મોટો દરિયો છે
તો દરિયાને શું કહેવાય? નીરનિધિ કહેવાય, પાણીનો સ્વામી છે, જલધિ છે. સિંધુ કહેવાય, સિંધુ એટલે પણ દરિયો. પછી અને છે ને હલ્યા કરે છે, એનું નામ છે કંપતિ. દરિયાનો એક સમાનાર્થી શબ્દ શું છે? કંપતિ છે. પછી તોય એટલે પાણી કહેવાય, તો તોયનો નિધિ છે એટલે કે પાણીનો છે ને દરિયો છે અવડો મોટો, અને નદીઓનો ઈશ છે એટલે નદીશ કહેવાય. તો આવો મોટા નદીશને બાંધી લીધો. બધા કે હા, કે અમને નવાઈ લાગે છે, બોલો હવે શું કરશું? તો બધા રાક્ષસો બેઠા હતા ને, ઈ કે વાંદરા અને રીંછ આવ્યા હોય ને એનાથી આપણે કઈ બીતા નથી, કે આપણે તો બધા રાક્ષસો કહેવાય, કે આપણે તો વાંદરા ને રીંછ ને બધાને ખાઈ જશું. કે તો રાવણનો એક દીકરો હતો, એનું નામ પ્રહસ્ત હતું. શું હતું? પ્રહસ્ત હતું. પ્રહસ્ત કે પિતાજી, કે હું તમને એક વાત કહું. તો કે શું? કે આ બધા મંત્રીઓ જે છે ને એ તમને સારું લાગે ને એવું જ બોલે છે. એ તમને સારું લાગે ને એટલે એમ કે છે કે આપણે બધા વાંદરાને રીંછને ખાઈ જશું. કે પણ કે જે માણસ હંમેશા સાચું બોલે ને એ માણસો જ કામના કહેવાય. કે આ બધા છે ને તમને સારું લાગે એવું બોલે છે પણ સાચું બોલતા નથી. અને જે મંત્રીઓ એવું કરે ને તો એ રાજાનો નાશ થાય. બધાને પ્રહસ્તે પૂછ્યું કે તમને એવું લાગે છે કે તમે બધા વાંદરાઓને ખાઈ જશો? તો બધા કે હા. તો કે ઓલા હનુમાન દાદા આવ્યા હતા તો એને ખાઈ જવા હતા ને, તમે તે દી કેમ એને ન ખાઈ ગયા? બધા ચૂપ થઈ ગયા. બધા કે હવે કઈ બોલાય નહીં. તો પ્રહસ્ત કે પપ્પા, કે હું તમને છે ને પિતાજી મારી એક વિનંતી સાંભળો. કે તમે છે ને એક કામ કરો, કે આ સીતાજીને પાછા દઈ દો અને રામ ભગવાનને એમ કહો કે તમે પાછા જતા રહ્યો. જો ઈ ન માને તો આપણે યુદ્ધ કરશું તમ તારે. તો કે હું ડરતો નથી, પણ કે અન્યથા યુદ્ધ કરવું સારું છે નહીં, કારણ કે સામેવાળી સેના બહુ બળવાન છે. રાવણને કઈ ગમ્યું નહીં વાત. પછી રાવણને છે ને રાવણની પત્નીનું નામ શું હતું? કોને ખબર છે? રાવણની પત્નીનું નામ કોણ હતું? શું હતું? મેં તમને એની વાર્તા કરી. મંદોદરી. સાચું, એ મય દીકરી હતી, એનું નામ મંદોદરી હતું. મંદોદરી છે ને બહુ સારી હતી. આજે પણ લોકો છે ને મંદોદરીને બહુ સારી સ્ત્રી તરીકે યાદ કરે છે. તો મંદોદરી છે ને એને રાવણને કીધું કે મારે તમને એક વાત કરવી છે. તો કે શું? કે મને એવું લાગે છે કે આ જે રામ છે ને એ ભગવાન જ પોતે છે, કે વિષ્ણુ ભગવાન છે. અને એ માણસનું રૂપ લઈને આવ્યા છે. અને હું તમને પગે લાગુ છું કે તમે મહેરબાની કરીને છે ને એની સાથે છે ને મિત્રતા કરી લ્યો. જો તમે એની સાથે શત્રુતા કરશો, જો એની સાથે યુદ્ધ કરશો તો આપણને બહુ નુકસાન જશે. તો રાવણને તો બહુ ભાઈ અભિમાન હતું. રાવણ કે હું તો કઈ કોઈથી ડરતો નથી, કે ભલે જે હોય, કે ભગવાન હશે તો હું ભગવાન હારે યુદ્ધ કરીશ. કોઈ ભગવાન સાથે યુદ્ધ કરીને જીતે તો જીતી શકાય, પણ એને તો અભિમાન હતું. એને એમ કે હવે હું બધાને જીતી લઈશ, કે મારે તો યુદ્ધ જ કરવું છે. તો પછી શું થયું ખબર છે? મંદોદરી કે હવે તા માનશે નહીં. તો તે દિવસે સાંજે શું હતું ખબર છે? એ લોકોને ત્યાં સાંજે આપણે કેમ ટીવી જોવા બેસીએ તો મોટા રાજા મહારાજા હોય ને ભાઈ, એ નૃત્ય જોવા બેસ્યો. એને એક છે ને બહુ મોટો પ્રોગ્રામ હતો. ઈ કાર્યક્રમ હતો ને એવો મોટો કાર્યક્રમ હતો ને, એમાં બધા બહુ નાચવા વાળા અને ગાવા વાળા આવ્યા હતા. અને રાવણ અને મંદોદરી છે ને એ જોવા બેઠા હતા. રાત્રે જોવા બેઠા હતા ને, તો મંદોદરીએ છે ને કાનમાં બુટ્ટી પહેરી હતી. કોઈ કાનમાં બુટ્ટી પહેરી? તમારા મમ્મી પહેરે ને કાનમાં બુટિયા પહેરે ને, તો એ સરસ બુટિયા પહેર્યા હતા. અને એમાં શું છે? મોટા મોટા હીરા લગાડ્યા હતા. એવા હીરા હોય ને, હવે રાવણની સ્ત્રી હોય તો એની પાસે કેટલા પૈસા હોય, તો એને એવા સરસ મજાના કર્ણફૂલ પહેર્યા હતા, એવા હીરા પહેર્યા હતા ને કાનમાં. અને રાવણની માથે છે ને મોટું છત્ર હતું. એ છત્રી જેવું રાખ્યું હતું. તો રામ ભગવાને આગેથી જોયું ને, તો રામ ભગવાનને એમ થયું કે આ વાદળા ક્યાં છે? અને મંદોદરી બધું જોવે ને તો એના કાનના બુટિયા હલે ને તો એમ લાગતું હતું કે જાણે વીજળી થાય છે. તો ભગવાન કે આ બધો ઢૂમ ઢૂમ અવાજ આવે છે અને આ વીજળી થાય છે, તો શું વરસાદ આવશે? તો વિભીષણ કે ભગવાન આ કઈ વરસાદ આવે એના વાદળા નથી. ભગવાન કે તો શું છે? કે રાવણ છે ને પોતાના મહેલ છે ને એની ઉપર બેઠો બેઠો એક મોટો છે ને કાર્યક્રમ છે ને એ સાંભળે છે અત્યારે અને જોવે છે.
અને મોટા ઢોલ ને એવું વાગે છે ને એટલે તમને એવું લાગે છે કે જાણે વીજળીના અવાજ થતો હોય, વાદળનો અવાજ થતો હોય એવું લાગે છે. અને આ કાળું કાળું વાદળ લાગે છે ને એ તો રાવણનું છત્ર છે. અને જે ચમકે છે ને વીજળી જેવું લાગે છે ને અચાનક, એ મંદોદરીના કાનના બુટિયા છે. ભગવાન કે એમ આટલું મોટું? તો કે હા. તો ભગવાન હસ્યા. ભગવાન કે જો હું તમને એક વસ્તુ બતાવું. કે મારું છે ને શાંગ્ર ધનુષ લાવો. ભગવાને શાંગ્ર ધનુષ પકડ્યું અને એક બાણ માર્યું ને, તો અચાનક બાણ ગયું ને તો રાવણનું જે છત્ર હતું ને નીચે પડી ગયું અને મંદોદરીના કાનના બુટિયા હતા ને કપાઈ ગયા. અહીંથી એટલો કાન કપાઈ ગયો મંદોદરીનો, બંને કાન કપાઈ ગયા થોડા થોડા. અને બુટિયા પડી ગયા નીચે. અને બધા ત્યાં મોટો સંગીતનો સમારંભ સાંભળતા હતા ને તો બધા ડરી ગયા કે આ શું થયું. તો રાવણ સમજી ગયો કે કોઈ ભગવાને છે ને અસ્ત્ર નાખ્યું છે પોતાનું અને આવું થયું છે. પણ બધા ગભરાઈ ન જાય ને તો રાવણ કે કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. ઈ કે મારું ઈ કે છે ને છત્ર પડી ગયું ને એમાં એટલે આવું થયું છે. તમે લોકો ગભરાતા નહીં. અને બધા ભગવાનની જય જયકાર કરવા માંડ્યા. વાનર સેના તો ખુશ થઈ ગઈ. બધા કે સિયાવર રામચંદ્ર ભગવાન કી જય એવું બોલવા માંડ્યા. હવે આગળની વાર્તા હું તમને આવતા વખતે કહીશ. આપણો સમય થઈ ગયો છે. તમને મજા આવી? બહુ સરસ. ચાલો બહુ સરસ. આપણે હવે પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા. બહુ મજા આવી. પાછા મળશું. આવજો.